पाच डबा भंगार आहे लोखंड डबा लोखंड 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 पित्तळ पाच डबा भंगार એ પાચ ડબા ભંગાર आहे મારું શું 3-4 ઘર દેખે છો છોકરો સકડો લે નામ જો છે આનો જો અમે જો આ 4-5 ડબલો આ કોઈ ભંગાર આવી નહીં તમને જ્યાં દેતા 4-5 ઘરમાં જે વળી થોડું ઘણું મળે સારું છે તાણે શું કરું અને પાછો સકડો લઈને જઈએ ત્યાં છોકરોને બે કોઈ આ દાડો જ મને એવું લાગે છે કોઈ એવું જો છે ને કોઈ ભંગાર જ મારે ભેગી થતી નહીં ગતું ભંગાર ભેગી થતી નહીં બોલો આવું કરાંકો આ દાડે એવું જો ને તો હો નોમ જવા દો તમે હવે કોઈ દેખાતે મને બધા ક્ષેત્રમાં જો લાગે છે ના જ્યાં દેડ વળી દાડો સુધરાતો જ્યાં દેડ એ લોખંડ ભંગાર પાસ્તે આયે લોખંડ ભંગાર પાસ્તે હા કોઈ હારા હવારનો આજ કોઈ ભલવાર આ લખી ચકડું ભંગાર ભેગું થયું છે હા કંટાળજો રખવા કયો છે લે એ આવો કયો છે આ ભાઈ ભંગાર વાળા છીએ બેહો દાન અરે મેં કીધું ઉઠું દાદર કર લઉં વેલા ઓહો બહુ વહેલા ઉઠ્યા કાકા ટાઈમ લગભગ તો આ તો હું મોડા ઉઠ્યો ને હા. કમ્પ્લીટ 5 વાગે જ ઉઠું ઓહો સવારના 5 વાગે એટલે આપણી તરત વાંચ ઉઘડી જાય એવું છે એમ હારું અત્યારે 1 કલાક વહેલો ઉઠ્યો 6 વાગે જ ઉઠું એવું હોવો હું શું કહું હા કોઈ ભંગાર પડ્યો તો હાલો ભંગાર તો જવા દો હળી જોવો ચમ? ભંગાર હું આવું છું હા તો એક વાતો કરીએ સુખ દુઃખ ની આ સુખ દુઃખ ની વાત બરોબર બધી એને ક્યાં હા આ કમાવ છે એટલું આમાં તો દાડાના રૂપિયા 25,000-30,000 કમાઈએ હા હો. મારે ચાલુ કરવું હોય તો એના માટે ભણવાનું આવે ભણવાનું 3 વાનો કોર્સ આવે રે ભંગાનો 3 વારનો હા એવું એમ અને 3 વારમાં 28 પરીક્ષાઓ આવે ચલી 28 તો આપણા કોમનું નહીં પરીક્ષામાં આપણે નપાસ જ થઈ ગયા સુધી અને બીજું શું ખબર હે એમાં 28 પરીક્ષામાં 27 પત્તા યાદ રાખવા પડે તો કાઠું કોમ આપણાથી આ કોમ જ ના થાય ભાઈ અને એમાં ગુજરાતી અને હિન્દી બે ભેગું બોલવું પડે અને ભંગારની વેરાયટીઓમાં હોય બધું લખેલું હોય કે જો હું બોલું એ લોખંડ પાસે ભંગાર આવું બોલવું પડે ના આપણાથી નહીં બોલાતું લ્યો હું કહું હા તમે કોઈ વાત પડે તો લાવો કે આ જો આ દાડો જો ખરાબ જો ને તે જોજે આ દાદાજી હું લાયા આ કોઈ ભલીવાર આવે ને જોજે આ દાડો જ ફેલશે આ ઓહો આ એ ના કરશો કે આટલું જ હાથમાં સાચો આ જો અરે આ બધું શું કર્યું એટલે આ કાળો લો. ભેંસ. અને એસિડ ની બાટલી લાય હું આ જો કોઈ આવી જ નહીં ના તો કમન્ટ થી નહીં કે હાલ દીધી આવી વળી છે તો આ હવે હું પેલા છોકરાને ગમે ને ચાલ દે વળી લ્યો 10 રૂપિયા હાલ્યા મી તો શું કરતા એ તો એટલું જ વખત હું લાવતા હંડો ભંગાર લાવું કોક લાવો ને હારું લાવજો હા સારું સારું હાય કોક દાડો સુધરતે જો કાકા હા વજન વાળું બહુ છો વજન બહુ છે પણ આમાં તો કેવું ખબર હે હા કાસ એકલો ભરે કોઈ આવશે નહીં રૂપિયા ના યાર વજન છે હા એકલા કાસ નો વજન છે પણ તો યાર આ જુઓ હવે તો પારા ખોણીએ બને પણ ભરભુ તમે મારી વાત સાંભળો આ કાચ જો આ કાચ ભાગો ને કશું મળે નહીં મનોમાં તે પણ ભાવ તો બોલો આ મને 28 રૂપિયા આવશે ના હોય યાર તાણ કેટલા હું લચવામાં આવો હમ. હા 350 કેજી લેશું હોય તો એ તમારી વાત એ બધું નવું હતું એટલે હવે બધું જૂનું થઈ ગયું હા. અમે કોઈ ના આ કરે બહુમાં ગણા તો 30 રૂપિયા બસ ના રે ભાઈ નહીં આલું તો અમારે એમ ખોટું ના લે કેવું નહીં આલું લાવ, બીજું કોઈ ભંગાર પડે લાવ ઘરમાંથી વજન આટલો બધો તમે કીધું ને આ સુધી ઉપર તો નહીં વજન હા, સાચી પણ બસ કાચ છે કાચ એકલો બીજું લાવતા ઉભા રહો. મારું શું રૂપિયા 500 ઠા પડી જશે
કાકા એ કાકા એ હડો ખડો કે હું ચપ બીજા ઘેર જાઉં ને તો કોઈ બીજો ભંગાર મળે ને હલો ખાણ 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 અવાજ આવતો હતો પણ આ જો થોડું મેં કીધું શું કરો શિખર તમે તો વળી થોડું ભંગાર હે હું કરતો ચમ મારે તો વાર થઈ ખબર છે હા. મારિયા ઉપર થી એટલે આવ્યો કા હા હા આમ થોડો અધા તો કરો પણ નહીં, મેં ઓહો પાણી જોઈ લો વજન કરીને કોઈ ભલીવાર નહીં આ તો બધું પાઈ જાય અમાર કોઈ તો પણ એમાં કેટલું હોય તાણ ઓના બે ના 5 રૂપિયા આવશે એટલે 5 રૂપિયા લા રા ઓના 5 અને ઓના 2 રૂપિયા એટલે કોણ 7 રૂપિયા તો આવે પણ આ 10 રૂપિયા આલો 10 રૂપિયા હારા મળી એમ હા શું કરું કહો લાવ તાન 10 રૂપિયા બીજું તો હું ઓય પડી પડી હટતું તું હા અને તમારી વાળી બીડી પેટી ના આકડી સમજ્યા કે ના સમજ્યા આમ તો દારૂ ના એકલી 20 રૂપિયા થઈ દારૂ ના હવે જુઓ તમે મારા તો બીડી પેટી જ કહેવાય કે ચમ કે મારે વધારે બોલાય નહીં જેમ કે ભાઈ મૂર્ય વ્યાપારી છે આ ભંગારીઓ હા પારકું પાહું ગોમ ના કે હા અને મને ચોક એમ કહું કે થેલી બેલી પીવી છે લબો તમારે તો મારે બીજા ગામ જાવ છે જ જાઉં ના ના સાચી વાત છે. હા મને તો બોના વ્યવસ્થિત લાગે લ્યો 10 રૂપિયા ના તમારું સારું છે બીજું બસ હું જાઉં બીજા ઘેર તો આટલા ઘર છે બીજો આ ગોમ આગળ જશે ને હા. એટલે વેરસીભા નામનો મોણસ છે બહુ મોજીલો હા હવે વાત કહું હા ભંગાર હાલ છે આલે એના ઘેર તો ઘણું ભંગાર પડ્યું માતા ને તો કોઈ નોકરી કરે છે ના ના એ છોકરો ફોરેન છે એથી બધું ભંગાર મોકલાવો હા એટલા બધી વસ્તુ આમ તેમ બધી પડી જ હોય ભંગારિયાની હા તો કોણ લોખંડનો કામ કરતો હમણાં હશે? એ રહ્યા માથાકૂટ કરતો હતો એટલે ભંગારીઓ તો આવતો જ નહીં આપણા ઇલાકામાં તો આ આપણો મેળ પડી ગયો છે તમે તો એ બાજુ હેડો તાન મને ઊંઘવા દો. લોખંડ પાસે ભંગાર આય લોખંડ પાસે ભંગાર હજુ અંદર જઈને બોલો તો મને અભળાય. આ ભાઈ જુઓ હા. આ તો મારો ધંધો છે એટલે હું કર્યો કહો. આ તો પણ કોકના ઘેર આવીને તો ના બોલાય. હાલ આ થાચી ના આયા. પણ મારી વાત સાંભળો તમે હા જો શાકભાજી વાળો કે એ શાકભાજી આઈ હા અને દૂધ વાળો કે દૂધ હવે અમે પણ લોખંડ પાસે ભંગાર દૂધ વાળા તો અમે વારા બોધે પણ આ સુધી અમે એમ નહીં કીધું કે દૂધ આવ્યું દૂધ. પણ તમે જૂના કહો આ નવા નિહાળ્યા શું કરી બાપડા કોઈને ખબર પડતી ના હોય એટલે દૂધનો ટોકો પાડવો પડે આ અમે ભંગાર વાળા રહ્યા ભંગાર હા આ ભંગાર હું કહું છું હા. ભંગાર તો કોઈ હોના ઝવેરાત નહીં તે કેટલા રૂપિયા ભંગાર છે? આ હવે હશે 100-150 રૂપિયાની પણ ભંગાર પણ શું હોય એટલે અમે ભંગાર લેવાનું કે ભંગાર આલવાનું? ભંગાર અમે લેવા આવ્યા છીએ હા. કોઈ હોય તો મને હાલો ના ભંગારમાં તો જો ખાલી આ આવ્યું છે. હા. એ આ આવ્યું છે. આ આ એમનો આ જો કા. આપણે નાહી આપણે આવવાનું નહીં, પણ. પણ વાત સાંભળો મારી વાત. ના, બહાર આવો તો ભાઈ. આ, અલા પણ અમે સોરબોર નહીં ભંગારે છીએ ગરીબ માણસો તો પણ તોય અંદર તો ના જવાય ને. પણ આ તો તમે પણ ડોશી બોશી ના હોય ઘરમાં. વાત તમારી સાચી છે પ્રભુ જો મારી વાત સાંભળો હારી વસ્તુ છે પણ મારા હારી હાલવાની નહીં. નથી બરોબર. અલા પણ તમે જુવાન જેમ તો ચાલો છો. શું કરાવ ગો અમે હર્ષા તમારે આટલો વિશ્વાસ નહીં મારા પર શું કરી કહો ના હોય ને તમે ફેરિયા કેવો. અમારે ફેર હોય હા તે ફેર જ હોય ગમે તે ટાઈમે ચીવો ચીવો મોણો હું નીકળા મને ખબર હોય. પણ હું તો વર્ષે ને વર્ષે આવું નહીં આવતો એમ કહો હું તો આજ તમને પહેલી વાર જોવું પડે. ના પેલા બાર્યા હું નામ પેલા કોઈક રહ્યા હું નામ ક્યાં બા હું નામ કોઈક નામ લેતા હતા ધનોબા એ નામ લેતા હતા તાનો ભા ઓવ તે તમને હું ઓળખાણ હું થાય. દર વખત આવું છું મેં તો તમને પહેલી વાર જોયા જુઓ. અમે કેવું આપણે જો ભંગાર હાલવાનું નહીં આપણે બરોબર આ હતું પણ આને મેં વિચાર્યું કે ભાઈ આને હાલ દઈએ પણ એમાં શું કે હવે વેલ્ડિંગ કરાવવાનું અને વેલ્ડિંગ કરીને કરવાનું હા. પણ હું એમ કહેતો આપણો કે આ દેખડું પડે આ દેખડું જો ઉભા રહો. પણ આનું દેખડું આ દેખતા ને પણ આપણો ઓમ તાકો હા. તાકો આમાં બાર ડોસી આપી જાય. હા. હું આ ડેઘડું આલું ને હા. તો મને ડેઘડા જેવું કરીને મેલે તમને એવા હાથા ના રાખે. અરે, હું તો કહું મારે કાંઈ ડોશીનો ત્રાસ છે તમે કરતા તમારે ત્રાસ તો હશે જ ને એટલે એવો ત્રાસ નહીં પણ આપણે ઈયોની વસ્તુ ના આડે ઈયોની વસ્તુ આડો તો હમણાં આપણે ડેઘડા જેવા થઈને રહીએ પછી. કાળો ગજબ કર્યો હું કહેતો હતો પણ તમે દર ફેર જુવાન જેમ અંદર જોશો પણ બહાર જ રોકી. આ ડોહો એટલો ખરાબ છે ને તે લગીન હા ભંગાર પડી લાવજો હાય આ તો આના નહીં હે ને પણ આ મારું નહીં તાણ આ મેલી દો. કેમ
આ અમે ઓમો કૂતરાઓને ખીચડી ખવડાવીએ છીએ. એવું હા આ એક વાત કહું આ મને લાગે ડોશીને બે કજ્જો થયો લાગે ને ડોશી ભોડામ તો નહીં મેલી ના ના તો આ પૂનની વસ્તુ છે. પૂછ કરો એટલે ભગવાન તમારો છોકરો હાલશે તાણ સારું. અને હું કહું હા આ એક વાત કહું આટલું કળું આરી કહેતો તો કોઈ બીજી પડી ને આરી હા આટલી બધી ભંગાર તો પડે જો ભંગાર જ છે બધી પણ ભાઈ આ અમારી પેલી ખુરપી નહીં ખુરપી હા. આ એનું છે. આ ખાલી બે બોલ્ટ નાખી ફિટ કરવાનું છે. આ નામાં આમ તો તાકો પર તમે તો ઘરમાં હેડે આવો છો. આ આમાં ટ્રેક્ટરનું પેલું કલ્ટી એને જોઈન્ટ કરવાનું છે. એવું તમે ટ્રેક્ટર નહીં પડ્યું અમારે ભંગાર હાલવાનું નહીં બરોબર. ભંગાર હું હોય ને અમારે એક સંબંધી નહીં ઘેર હાલવા દઉં ડાયરેક્ટ. એવું અમે ફેરિયાનું હાલતા નહીં ડાયરેક્ટ હા ને અમને 25 રૂપિયા ને એવું બધા પૈસા હાલી 25-35 એવા હાલી. એટલે અમે તમે આલશું કહે 12 રૂપિયા 15 રૂપિયા આલશું કહે પણ ચોકણ 12 રૂપિયા ચોકણ પેલો ભાઈ 35-40 રૂપિયા હાલે એક ભંગારના. એ તો પૈસાવાળી પાર્ટી હોય અને ગરીબ હમો જુઓ તો કોકને રોજી રોટી હેડો આને તમે કેટલા હાલશો બોલો? હમણાં અમને જોવા દો હા જુઓ. ઓહો મને હાડો પડ્યો છે અને તો 20-30 રૂપિયા આવશે વધારે ના આવે. હા તો આ હમણાં હું મારા સંબંધી નીકળ હાલ તો હાલ મને 35 રૂપિયા હાલ. પણ મારો વાત સાંભળો આ જો આ બધો હાડો પડે આ જો આ હાડો હા ને એકલો હાડો એટલે 35 રૂપિયા મને હાલ બોલો ભાઈ. અને આ જો આને તમે શું હાલશો બોલો? આ તો વળી નાકરા ફાડી ગયેલું છે હા આ તમારે ડોસી જેવું છે ના ના તમારે ડોસી જેવું હશે જુઓ. હા ને હા જો જો તમારે રૂબરૂ બતાવો આ જો આ એકલો કાટ પડે છે હા તો ભાઈ પોલીસ હોય તમે બોલો ને કેટલા રૂપિયા હાલશો એ બોલો. 7-8 રૂપિયા આવશે વધારે ના આવે. હા જો તમારમાં હોય અને અમારા સંબંધીમાં એટલો જ ફરક છે. પેલો 25 રૂપિયા હાલે મને આના. પણ તમારી વાત હોના જેવી છે હા. પણ અમે તમે 7-8 હાલ લે તો અમને કોઈ 2 રૂપિયા મણાવ જોવે કે પછી અમારા શીસડી ના આકડી અમે શું કરીએ ના પણ ભાઈ અમે તમારે જ્યાં ફેરિયર સારી રીતે ઓળખીએ છીએ. આ તારે તમે 8 રૂપિયા નીકળ પેલા 35 રૂપિયા 40 રૂપિયા તમે હાલ દો હો. પણ અમારે પેટ્રોલ ના ડીઝલ ના શું ભાવ પહોંચે આસમાને પણ જે પહોંચે પગે તો તમે આયા છો તો કાંઈ તમે ડીઝલ બાળો હો. પણ સકડો તો ઠેર ગોત્ર મેલો છે હા તો પણ વૈકડા બનશો તમે ડીઝલ બળ્યું. અમે તો ઘેર ફરીએ તો કોક મળે ને શું મળે તમારે જોવો છે ને આ બાદ જતા રહો. આ બાદ છે ને એક ભાઈનું આગેવાનનું જ છે. ઘર છે ઓહો. એ અમારે તો જુઓ આજે સરપંચ ડેલીગેટર અમારે તો બધા આગેવાન ના હોય તો દલાપાનું છે ને આગળ પેલું ભીમસિંગ નું એ ઘર છે. આગળ પેલો વારો લો. અમારા તો બધા મોડા હરખો ચમ અમે રહ્યા ભંગારિયા શું કરી કહો સારી રીતે ઓળખું અમે આવો ભંગારિયા તો. ના હાલો કોઈ નહીં ના ના નહીં હાલું. કોક પડ્યો થોડુંક તો શું કે મુહૂર્ત કરાવો જો ને ભંગારિયા ભાઈ. હા તો રાવણામાં જઈને માથું તપી ગયું લોખંડ પશ્ચિમ ભંગાર આવો ભાઈ ના બેહું નહીં વો ભંગાર હા પણ થોડો હા પણ બેઠે મજા આવ્યું નહીં આ બે ઘર ફરવા વધારા ને ભંગાર થોડી વાત સાચી. અને હું શું કહું હા. પણ ઘરમાં પડે ભંગાર જોવો કે એટલે ભંગાર તો કોઈ નહીં પડે મારા ખ્યાલથી. હશે ડોસીમાં ભેગું કર્યું છે અને હું શું કહું હા. આ પસ્તી હું લઈ છું પસ્તી નહીં ભાઈ, છોકરાનું વાંચવા નહીં તો આપડે. એવું છે હા, હમણાં જ લાવ્યો છું. એટલે તમે મેલ દીધું હું જોતો હતો. જોતો આ માથું ઠંડુ કરું થોડું. હા જે કરો ભગવાન તમારે સારું કરો હા ભંગાર અમે કરું ને હા મારો ઠા પડી ગયો બે વાજો કાકા આવતા તો સર નહીં કાકા કોઈ ભંગાર કશું જ નહીં. લગી રે ના રે. લેવડે તને હું સાડું કર કાઢો તાણ. હો આવજો હો હા. અલે આગેવાન હું જવાબ કાઢ્યો? ના કાચિંડો? અલે ભંગારી આવ્યો તો ભાઈ હોવે. એટલામ તો આવ્યો તો એટલે મારા ઘેર જ હાલે ત્યાં. અલે મારો 500 રૂપિયા સામાન લઈને જતો રહ્યો. તો એ તો તમે ભાડે તો બીજું બધું જાવ તો ભાડે તો એને હોવે. તો જો આજુબાજુથી ભંડાર લઈને જવું થયું પણ. અલે એને વાપરો હા. આપણું લોખંડનું વાખાય સામાન હતું હા. એટલે કીધું માન નહીં આલો તને જા હેડ હોયથી હા. તે હીરો કે ઠંડુ કરો એ કે ભાઈ તારે સારું તારે રહેવા દો હું અંદર સામાન લેવા જો એની ગાડી માં લઈને જતો રહ્યો
એટલે વૈકણ્યા તો હું અંદર ગયો તો હા અરે મારા છોકરા ચોપડા લઈ ગયો 15 રૂપિયા એટલે હેડો તા મેલું ઉભરે બંગારિયા પાછળ હેડો લે મારા પહેલા ચેક કરો પહેલા શું હોય રહ્યું તમે ચોપડો એટલે એ ભંગારભાઈ આ નાનાથી પાડી ને લઈ જવાના પણ માથામાં છોડો છોડું એ ના લે હું તો એમ ના કહું કેમ ભાઈ હા ના પાડી હતી ના બધું લઈ જવાની સમજી પાડી અરે પણ ભાઈ એમાં આ તો દાવા હપ્પો તો ફેલ જેવો છે અરે પછી ખાડામાં પડ હે લે તો મજૂરી કરો હરી ચોરીઓ કરવાની પણ આ મજૂરી કેવા પણ હવે શું કરીએ આ મારે મજૂરી કહેવાય વળગજી આટલી વખત હું તો જવા દઉં તો માર ગાધામાં છૂટી જાય તું આજ પછી યાર ગામમાં દેખાતા નહીં ને બહુ કાઠું પડી જાય હા હા હો આ તો જવા દીધો ધનજી જવા દે રોજ બાપડું આવી રહેલું છે લડવું છે ના ભંગાર્યું બાપડું જવા દે ને માથો મેલ્યો ના મારે શું જોક લે આ ચોરી કરી નાખા શરમ નહીં આવતી હેઠ હેઠ તમે આ જોજો આના 20 રૂપિયા આવતો ભાઈ પેલા 20 રૂપિયા એટલે 500 રૂપિયા આવ્યો કારણ હવે મારે તો 1500 ચોપડા લઈ હેઠેલો